સત્સંગ એક જીવનને સુધારવાની ચાવી છે. જીવનમાં પરિવર્તન લાવવા માટે સત્સંગની જરૂર પડે છે. એટલે સંત બતાવે છે કે સત્સંગ કી આધી ઘડી માલા વર્ષ 50, ઇન્દ્ર કી આધી ઘડી રહેટ ચલે 12 માસ. સત્સંગની અડધી ઘડી આપણે કહીએ છીએ ને કે ભાઈ એક ઘડી આધી તે પુનિયાદ, તુલસી સંગત સાધુ કી તો કોટી કટે અપરાધ. એક ઘડીની અડધી ઘડી પા ઘડી બી જો જીવ સત્સંગને શ્રવણ કરે છે તો એના જીવનમાં અવશ્ય પરિવર્તન આવે છે. આપણે સાંભળ્યું હશે કે બિલ્વા મંગલ નામનો ડાકુ હતો. એ લોકોને લૂંટફાટ કરીને, લોકોને મારીને, લોકોને હેરાન પરેશાન કરી દેતો હતો અને પૈસા કમાતો. જ્યારે બિલ્વા મંગલને બીજું કશું જ દેખાતું નથી અને આ જ એનું કાર્ય હતું, તો એક વાર એ કે છે ફરતા ફરતા એક નૃત્યકાને ત્યાં જઈ બેઠો. જે નૃત્ય કરી રહી હતી તો ત્યાં જઈને બેસી જાય છે અને એનું નૃત્ય જોવા લાગે છે. જ્યારે એ નાચી રહી હતી, નૃત્ય કરી રહી હતી, તો બિલ્વા મંગલ જે હતો એ વાહ વાહ કરી રહ્યો હતો. વાહ વાહ કરે છે અને આ બાજુ એ નૃત્યકાર નાચી રહી છે. જો નર્તકીને જોઈને બિલ્વા મંગલ ખૂબ ખુશ થાય છે. ત્યારે જે નૃત્યકા હતી એ જોવે છે કે આ બિલ્વા મંગલ મને જોઈને ખુશ થઈ રહ્યો છે, પરંતુ જો આને 2 શબ્દો કોઈ સારા સમજાવવામાં આવે તો આ વ્યક્તિના જીવનમાં સુધારો આવી શકે એમ છે. ત્યારે એ નૃત્યકા નાચતા નાચતા બિલ્વા મંગલની સામે જોઈ અને કહે છે कि परिपूर्ण पाप के खातिर भगवंत कथा रुचे ना जिनको, फिर नारी बुलाई के नचवावत है जिनको जिनको, मृदुंग कहे दिक है मंजीरा कहे किनको किनको, तब हाथ उठाए के नारी कहत है इनको इनको इनको. જ્યારે આ બિલ્વા મંગલ સાંભળે છે નૃત્યકાના મુખથી તો એને એના પર વિચાર આવ્યો કે આ શું કહી રહી છે કે પરિપૂર્ણ પાપ કે ખાतिर, કે કહે છે મારા કોઈ એવા પાપને લીધે આજે હું ડાકુ છું, ચોર છું અને આ નૃત્યકાન ત્યાં આવ્યો છું. એ નારી મને સમજાવી રહી છે. નારીને કહે છે હું નચાવી રહ્યો છું અને નારી નાચી રહી છે, પરંતુ એ મને કહે છે કંઈક સમજાવવા ચાહે છે. મૃદુંગમાંથી, ઢોલકમાંથી અવાજ આવે, દીક હે દીક હે દીક હે, કે છે ધિકાર છે ધિકાર છે ધિકાર છે. તો મંજીરામાંથી અવાજ આવે છે કે કોને કોને કિનક કિનક, એટલે કોને કોને. ત્યારે જે નારી હાથ ઉઠાવીને કહે છે કે આને આને આને. તો બિલ્વા મંગલને એમ થયું કે અરે આ મૃદુંગ બી મને એવું કહે છે, ઢોલક પણ કહે છે ધિકાર છે ધિકાર છે, અને મંજીરા પણ કહે છે કોને કોને. એ મને ઈશારો કરે છે અને નારી પણ હાથ ઉઠાવીને કહે છે આને આને. તો બિલ્વા મંગલની અંદર પરિવર્તન આવ્યું અને બિલ્વા મંગલે જે છે પોતાના જીવનને સુધારવાનો વિચાર કરી લીધો. એ નારી જ્યાં નાચી રહી હતી નૃત્યકા, ત્યાંથી ઉઠીને કે છે એ જંગલની અંદર બેસીને વિચાર કરે છે કે મારે મારા જીવનને કેવી રીતના સુધારવાનું છે. એને સંતની ખોજ કરવાનું મન થયું અને જે નૃત્યકાએ શબ્દ કીધા એના ઉપર એ મનોમંથન કરે છે અને પોતાના જીવનને એકદમ સુધારવાનું કોશિશ કરે છે. અને એ જ બિલ્વા મંગલ જેને આપણે કહીએ છીએ કે સુરદાસ બન્યા, કે એણે પોતાની બંને આંખોને ફોડી નાખી અને વિચાર કર્યું કે જો આંખોથી આ બધા દ્રશ્ય જોઈશ તો એ મારું મન એકદમ એમાં લાલાયિત થઈ જશે. પરંતુ એ પોતાની આંખોને ફોડીને એ ઈશ્વરને ખોજ કરવા નીકળી ગયા અને ભગવાનને પ્રાપ્ત કરીને કહે છે કે એ સુરદાસ બન્યા. કહેવાનો મતલબ કે જીવનું જ્યારે સંત સમાગમ થાય છે ત્યારે એના જીવનમાં બદલાવ આવે છે. કહે છે પરોપકાર વચન મન કાયા
સંત સહજ સ્વભાવ ખગરાયા. કે સંતો પરોપકાર માટે હોય છે, પરને માટે હોય છે અને બીજાના જીવનને સુધારવા માટે હોય છે. નદી 12 માસ વહે છે, પોતાને માટે નથી, પર માટે હોય છે. વટ વૃક્ષ ફળ ફ્રૂટ આપે છે, ફળ આપે છે, એ બીજાને માટે હોય, એ પોતાને માટે નથી. એવી જ રીતના સાધુ સંતો પોતે કે છે કષ્ટ કદાચ સહન કરીને પરને માટે, બીજાને માટે, બીજાના જીવનને સુધારવા માટે એક પ્રયત્ન કરતા હોય છે. એકવાર એક વ્યક્તિ સાધુની પાસે આવ્યા, સંતની પાસે આવ્યા અને કહેવા લાગ્યા કે મહારાજ, મને જીવન જીવવાનો રસ્તો બતાવો, કેમ કે હું આ સંસારમાંથી, આ દુનિયામાંથી કંટાળી ગયો છું, તો જીવન જીવવાનો રસ્તો બતાવો. ત્યારે કહે છે કે સાધુ મહારાજ એને પોતાની પાસે બોલાવીને એને 3 વસ્તુ આપે છે. 3 વસ્તુ કઈ હતી? એક તો એને રૂ આપે છે, બીજું એને સોય આપે છે, ત્રીજી એને મીણબત્તી આપે છે. એ 3 વસ્તુ આપી એટલે વ્યક્તિ ખુશ થઈ ગયો, ચાલો ઉપદેશ જ્ઞાન મળી ગયું લાગે. લઈને ગયો તો ખરો, પણ રસ્તામાં એને પાછો વિચાર આવ્યો કે આ 3 વસ્તુ મને આપી, આનું શું કરવાનું? એ તો મને સમજણ ના પડી. એટલે પાછા સંત પાસે આવ્યા. સંત પાસે આવીને કહેવા લાગે કે મહારાજ, આ 3 વસ્તુનું મને સમજણ આપો કે આનું શું કરવાનું છે. ત્યારે સંતે એને કીધું છે કે જો ભાઈ, આ રૂ છે, આ રૂ છે, એની વાટ બનાવી એનો દીવો થાય છે. પછી એ રૂને વણીને એમાંથી દોરા બને છે, દોરા બને એમાંથી વસ્ત્રો બને, અનેક પ્રકારના રૂમાલ છે, સાડી છે, અનેક પ્રકારની કે છે વસ્તુઓ બને છે. અને એ વસ્ત્ર શરીરને ઢાંકવા માટે પણ કામ આવે છે. આ રૂનું કામ છે. એ રૂમાંથી દોરા અને દોરામાંથી અનેક વસ્ત્રો બને છે. પછી એ વ્યક્તિ પૂછે છે કે આ સોયનું શું કરવાનું? ત્યારે સાધુ મહારાજ સમજાવે છે કે આ સોય જે છે એ હંમેશા સીવવાનું કામ કરે છે. તમને ખબર છે કે કાતર હોય એ કાપવાનું કામ કરે, પણ સોય હોય એ સીવવાનું કામ કરે. અનેક પ્રકારના ટુકડાઓ કે કટકાઓ અલગ અલગ હોય, એને તમે જુઓ તો સોય એને સીવી નાખે, એને સરસ મજાનું એમાંથી આસન બને, એમાંથી કેટલી વસ્તુ બની જાય. એટલે સોયનું કામ છે જોડવાનું. ત્યારબાદ સંતને પૂછ્યું કે ભાઈ આ દીપક, આ મીણબત્તી છે, એનું શું કરવાનું? ત્યારે સંતે બતાવ્યું કે મીણબત્તી છે, એ મીણબત્તી ને પ્રગટાવો એટલે પ્રકાશ થાય છે. પ્રકાશ થાય, અજવાળું થાય છે, અને ઘટની અંદર, ઘરની અંદર, બહાર બી અજવાળું અને ઘટની અંદર પણ થઈ શકે છે. તો આ 3 વસ્તુ આમાં કામ આવશે. ત્યારે સંતની વાત સાંભળીને એ વ્યક્તિને ઘણી ખુશી થઈ કે હું હતાશ થઈ ગયો હતો, નિરાશ થઈ ગયો હતો કે મારે જીવનમાં શું કરવાનું, કેવી રીતના જીવવાનું. પણ 3 વસ્તુ આપી, એનો વસ્તુનો સાર બતાવ્યો, તો મને બી જીવવાનું સમજણ પડે કે જીવનનો સાર શું છે. આપણે બી કે છે પોતાના જીવનમાં સોય જેવા બની અને જોડવાનું કામ, સાધુ સંતોનું કામ છે જોડવાનું. કે ભાઈ તૂટેલી વસ્તુ એને જોડે છે, એમ આત્માથી જીવ છૂટો પડ્યો હોય એને જોડવાનું કામ સંત કરે છે અને એને અંધકારમાંથી અજવાળા તરફ લઈ જાય છે. ત્યારે એ વ્યક્તિના જીવનમાં અનેરો આનંદ આવ્યો છે. તો સંતો, જ્ઞાનીઓ એ જ કહે છે કે જો માનવ શરીર જીવન મળ્યા અને એની કિંમત ના સમજી તો પછી એ જીવનમાં કશું એને મળવાનું નથી. તમને ખબર કે વ્યક્તિ તરસ્યો હોય, ભૂખો હોય, તો ભૂખ્યાને ભોજન, વસ્ત્રહીનને વસ્ત્ર અને તરસ્યાને પાણી આપવાનું છે. અગર એ વ્યક્તિ તરસ્યો, પાણી પાણી કરતા કરતા એનું મૃત્યુ થઈ જાય અને પછી એના માટે કદાચ વ્યક્તિ અમૃત લઈને આવે તો બી એ નકામું છે. એટલે તો સંત તુલસીદાસજી કહે છે, કાવર સાસમ કૃષિ સુકાની, સમય ચુકે પુની કા પછતાની, તું શ્રીત બારું બીનું જો તનુ ત્યાગા,
મુએ કરઈ જો સુધા તણાગા. સંત શિરોમણી તુલસીદાસજી કહે છે કા બરસા સમ કૃષિ સુખાની, કે ભાઈ જયારે ખેતરની અંદર આપણે વસ્તુને વાવ્યું હોય અને થોડું ઘણું ઉગી ગયું હોય અને ત્યારે એને વરસાદની જરૂર હોય છે. અગર વરસાદ ના પડે તો એ વસ્તુ સુકાઈ જાય છે ખેતરની અંદર, અને પાક પછી જો એ વરસાદ પડે તો અનાજને નુકસાન થાય, કોઈ ફાયદો થતો નથી. સમય ચૂકે પુની કા પછતાની, સમય ચૂકી ગયા પછી જો વ્યક્તિ પછતાય તો કોઈ ફાયદો નથી. જેમ પ્રાણ નીકળી ગયા પછી તમે પાણી તો શું અમૃતને લાવો તો બી એ કોઈ કામનું નથી. એમ સંત જ્ઞાની કહે છે કે સમય વર્તે જો સાવધાન જીવ થઈ જાય અને સંતને ગોતી લે છે, જ્ઞાની મહાન પુરુષને ગોતી લે છે તો ખરેખર એનું જીવન ધન્ય બની જાય છે. એટલે આપણે આપણા જીવનમાં એવા સંતને ગોતીએ જે આપણો આત્માને પરમાત્માનો તાર જોડી દે. મેરા તાર હરિ સંગ જોડે એસા કોઈ સંત મિલે. કહે છે કે આત્માને પરમાત્માનો તાર જોડી દે એવા કોઈ સંત જ્ઞાની મળે તો આપણું જીવન ધન્ય બની જાય. તો પેલા વ્યક્તિના જીવનમાં પણ પરિવર્તન આવી ગયું, બિલ્વા મંગલના જીવનમાં પણ પરિવર્તન આવી ગયું, અને જ્યાં સુધી સંતની વાત જીવ સમજતો નથી ત્યાં સુધી એ કે છે અંધારામાં અટવાતો રહે છે. જેમ એક વ્યક્તિને સંતે કીધું કે ભાઈ તું જે ઝાડ નીચે બેઠો છે એ ઝાડ નીચે તારું મૃત્યુ થવાનું છે. એટલે વ્યક્તિને એમ થયું કે ચાલો હું આ ઝાડ પાસેથી દોડી દોડીને દૂર ડુંગર પર જતો રહીશ. એ વ્યક્તિ દોડવા લાગ્યો, ખૂબ દૂર સુધી ગયો અને દોડતા દોડતા એ થાકી ગયો અને એક જગ્યાએ બેઠો. ત્યાં એક સુંદર રાજકુમારી આવે છે રથ ઉપર અને વ્યક્તિને ઉચકીને એમાં રથમાં નાખી દે છે. અને રાજકુમારીએ રથને હાંકીને કે છે બરાબર દોડાવતા દોડાવતા જે વ્યક્તિ જે ઝાડની નીચે પહેલા બેઠો હતો એ ઝાડ નીચે લાવીને નાખી દીધો, અને એની પાસે રાજકુમારી પાસે જે ધન અને ઘરેણા હતા એ બધા નાખી દીધા. ત્યાંથી એ ચાલતી થઈ ગઈ. થોડી વાર પછી કે છે રાજાના સિપાહીઓ જે હતા એ ગોતતા ગોતતા આવ્યા કે ભાઈ રાજકુમારી ખોવાઈ ગઈ, ઘરેણા ખોવાઈ ગયા, કોણ લઈ ગયો હશે? તો ત્યાં જોયું તો એ વ્યક્તિ ત્યાં બેઠો હતો, એની પાસે બધા ઘરેણા પડ્યા હતા રાજકુમારી. એટલે સિપાહીઓ આવ્યા અને કીધું કે આ જ ચોર છે, આજ કે છે ચોરી આણે જ કરી છે, એટલે કે એને ફાંસી આપો. તો એ ઝાડની નીચે એ વ્યક્તિને ફાંસી આપવામાં આવી. સંતે તો કીધું તું કે જો ભાઈ તારી અંદર કે છે જો ચેતના હોય, તારી અંદર વિવેક હોય, તારી અંદર જો શક્તિ હોય તો તું ભાગ. તેરા સાઈ તુજ મેં જાગ શકે તો જાગ. જ્યાં સુધી તું કે છે એ વસ્તુને નહીં સમજે તો એ વ્યક્તિ ના સમજી શક્યો. અગર એ સંતને પૂછે કે સંત આ મારું મૃત્યુ આ ઝાડ નીચે છે તો મારે એના માટે શું કરવું જોઈએ, અગર એ ઉપાય પૂછ્યું હોત તો કે છે કે એ સંત બતાવે. સંત બડે પરમાર્થી ધન જો બરસે આય તપન બુજાવે ઓર કી અપનો પારસ લાય. સંત પરમાર્થી હોય છે. અગર એ વ્યક્તિએ પૂછ્યું હોત સંતને આનાથી બચવાનો ઉપાય શું છે, આનાથી ઉગરવાનો ઉપાય શું છે, તો જરૂર સંત બતાવત. પણ એ સંતને પૂછ્યું નહીં એટલે કે છે કે જીવનમાં પસ્તાવાનો વારો આવ્યો. એટલે સાધુ સંતોની પાસે જઈ અને પૂછો. આજે તો વ્યક્તિ સાધુ સંતો પાસે જાય અને પૂછે કે ભાઈ મારા કિસ્મતમાં ધન કેટલું છે, મારા કિસ્મતમાં ગાડી બંગલા કેટલા છે, મારો પુત્ર પરિવાર કેટલો વધવાનો છે, એ સંતોને જઈને ઘણા પૂછતા હોય છે. પણ જો આત્માની ઉન્નતિ માટે, આત્માના કલ્યાણ માટે જો સંતને પૂછે તો સંત સીધો ને સદુકડો માર્ગ બતલાવે છે. એટલે આપણા જીવનમાં બી સાધુ સંતોનું સ્થાન આગળ રાખીને આપણે આપણા જીવનને માં પરિવર્તન લાવવું છે તો સંત જ્ઞાની પાસે એમના ચરણોમાં જઈને પૂછો કે જ્ઞાન શું છે, ધ્યાન શું છે, ભક્તિ શું છે. કેમ કે વ્યક્તિએ સાધુને પૂછ્યું કે ભાઈ મને એવી વસ્તુ આપો, તો 3 વસ્તુ તો એને આપી દીધી કે ભાઈ જે કે છે રૂ આપ્યું,
સોય આપીને મીણબત્તી આપી, પણ એનો ઉપયોગ શું કરવાનું એ વ્યક્તિને ખબર ના પડી, તો સંતે એને બતાવ્યું. તો એટલા જ માટે આપણને સંતો બતાવે, રસ્તો બતાવે. આપણા અંતર આત્મામાં અગાધ શક્તિ છુપાયેલી છે, પરંતુ શક્તિનું કે છે પ્રગટીકરણ કેવી રીતના થાય, એનો વિકાસ કેવી રીતના થાય, એની ઉન્નતિ કેવી રીતના થાય, તો એના જ માટે સંતોને પૂછવાનું હોય છે. જો જેમ સમુદ્ર મંથન થયું અને સમુદ્ર મંથનમાં એને ઉલેચવામાં આવ્યો તો બધી જ વસ્તુ નીકળી એમાંથી. તો આપણા અંદર બી એક સમુદ્ર છુપાયેલો છે, આત્મારૂપી પહાડ પર્વતની સમાન, અને એનું મનોમંથન આપણે કરીએ, એને ઉલેચવામાં આવે તો આપણી અંદર જે એ શક્તિ એવી છુપાયેલી છે, જે સૂક્ષ્મ છે, દેખાવામાં નથી આવતી, પણ મહાન પુરુષ જ્ઞાની દ્વારા એ આપણને પ્રેક્ટિકલ જ્ઞાન દ્વારા બતાડવામાં આવે છે. તો આપણે બી એવા સંત જ્ઞાનીના ચરણોમાં જઈ સત્સંગ જ્ઞાન ભજનથી પોતાના જીવનને મહાન બનાવીએ, એટલું કહેતા વિચારોને વિશ્રામ આપીશું. બોલીએ સદગુરુદેવ મહારાજ કી જય.